ધોલેરાના સોડી ગામના બે યુવકોને ચોરીની શંકાએ ધોરમાર માર્યો અને પોલીસ ફરિયાદો બાદ બીજા દિવસે સોડી ગામના યુવાનોને રિન્યુ પાવર કંપનીથી પોલીસ પ્રોટેક્શન સાથે અડધી રાત્રે સોડી ગામ મૂકવા આવવું પડ્યું। ત્યારબાદ ગ્રામજનો યોગ્ય ન્યાયની માંગણી કરી છે। જો સોડી ગામના યુવાનો અને બે ભોગવનાર યુવકોને ન્યાય નહીં મળે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સુધી રજૂઆત કરવા ગ્રામજનો જશે। સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ ભોગ બનનાર જયેશ રાઠોડે જણાવ્યું હતું કે ગત તારીખ 10ના રોજ તેઓ અને તેનો મિત્ર જેમજ માસીનો દીકરો ધોલેરા ઓઆસે રાત્રિ ભોજન કરવા કોઈ હોટેલમાં ગયા હતા। જ્યારે ધોલેરા પાસે આવેલ રિન્યુ પાવર કંપનીમાં તેમના ભાઈને લેવા માટે ઊભા રહ્યા હતા। જે સમયે તેની સાથે રહેલ તેના મિત્ર કિશન રિન્યુ પાવર કંપનીની દુકાન પાસે બાથરૂમ જવા ઊભો રહેતા કંપનીના સિક્યુરિટી દ્વારા તેમને બોલાવવામાં આવ્યો હતો। ત્યારબાદ સુનિલ અને જયેશને ફોન કરી બોલાવ્યો હતો અને રિન્યુ પાવર કંપનીમાં અંદર લઈ જઈ આ ત્રણ યુવકો પૈકી જયેશ અને કિશનને સોડી ગામના છો એમ કહી સિક્યુરિટી તેમજ અન્ય બે સુપરવાઇઝર દ્વારા ધોરમાર મારવાનો તેમનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસને બોલાવી ચોરીની શંકા રાખી ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ સવાલ એ છે કે તથ્ય જાણ્યા વગર યુવકને ધોરમાર મારવામાં આવ્યો હતો, તેમ છતાં પોલીસ શા માટે મૌન રહી? ભોગ બનનાર જયેશના આક્ષેપ છે કે પોલીસો દ્વારા ફરિયાદમાં જે બનાવ બન્યો છે તે ઉલ્લેખવામાં આવ્યો નથી અને ફરિયાદીની ફરિયાદમાં પણ ખોટો ઉલ્લેખ કર્યો છે। ત્યાં તે પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો કે રિન્યુ કંપનીમાં સોડી ગામના સૌથી વધારે યુવકો કામ કરી રહ્યા છે, ત્યારે ઘટના બાદ અનેક લોકો આ ગામના યુવકોને કંપનીની બહાર નીકળે તે પહેલા મારવા માટે ધોકા પાઇપ લઈને ઊભા હતા, જેની જાણ ગામજનોને થતા ગામ એકઠું થયું હતું અને રેડિયો કંપનીએ જવા માટે તૈયારી આદરી હતી, પરંતુ આખરે ગામના યુવકોને તો પોલીસ પ્રોટેક્શન આપીને ગામ સુધી મૂકવા આવ્યા હતા। પરંતુ ગામ લોકોને સવાલ એ છે કે એક તરફ બે યુવકોને કોઈ પણ વાત વગર ઢોર માર મારી ખોટી ફરિયાદો આપવામાં આવે છે અને સોડી ગામને ધન્ય પાવર કંપનીમાં નોકરી કરવા દઈએ તેવી ધાક ધમકીઓ પણ આપવામાં આવે છે। ત્યારે સૌથી વધારે પરિવારો આ કંપનીની અંદર રોજે રોજ કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે રોજી રોટીનો સવાલ ઉભો થતા ગામના દ્વારા યોગ્ય ન્યાયની માંગણી કરવામાં આવી છે। જો કે રેજો કંપનીની અંદર આ અમલખોરોના બેરોજના કાર્યવાહી કરવામાં આવી નહીં અને ગામના યુવાનોને ન્યાય નહીં મળે તો સમસ્ત ગ્રામજનો ગાંધીનગર ખાતે અમને રજૂઆત કરવા પણ જશે અને આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। સમગ્ર ઘટનામાં સવાલ એ છે કે સોડી ગામના યુવાનોને ઢોરમાર માર્યા બાદ પણ અન્ય યુવાનોને મારવા માટે અમુક ઇસમો આવ્યા હતા, ત્યારે પોલીસ શું કરી રહી હતી અને આ ઘટનામાં પોલીસ તંત્ર દ્વારા જો સખત કાર્યવાહી કરવામાં આવી હોત તો મામલો એટલો ઉચ્ચ ગરમાયો ન હોત અને હવે જોવાનું એ રહ્યું કે શું પોલીસ કામગીરીથી ગ્રામજનો સંતુષ્ટ થશે કે પછી સમગ્ર મામલે મુખ્યમંત્રી સુધી ગ્રામજનોએ રજૂઆત કરવા જવી પડશે। તમારું નામ? મારું નામ રાજેશભાઈ ઝીણાભાઈ ડાયભી। રાજેશભાઈ, શું ઘટના બની હતી ને ગામ લોકો એ મીટિંગ રાખી છે અને છોકરાઓને મારવામાં આવ્યા હતા ને શું વિગત છે? અને અહીંયા ગેટ ઉપર તે દી આ ઘટના બની ને તે દિવસે બધા છોકરાના ગેટ ઉપરથી અમારા છોકરાનો ફોન આવ્યો કે અમને મારવાની કોશિશમાં બધા બહાર તૈયારીમાં છે, એટલે કે અમને લેવા આવો। એટલે સોઢી ગામે બધા 500 જણા ભેગા થયા અને ત્યાં લેવા જવાની તૈયારીમાં હતા। એ ટાઈમમાં અમારે ફોન આવ્યો કે તમે ત્યાં ન જઈશો, એટલે અમે ના ન ગયા। એટલે નાથી પછી અમને પોલીસ 20 છોકરાને સુરક્ષા સાથે અહીંયા 12 વાગે રાતે મૂકી ગયા। અગાઉ કેટલા છોકરાને મારવામાં આવ્યા હતા ને શું બનાવ? આ 2 છોકરાને જ મારવામાં આવ્યા છે અને વાહેલા જે 100 છોકરા રહ્યા બીવી ગયા છે કે અમને મારશે તો, એટલે એ છોકરા નોકરી કરવી કે ન કરવી એવો વિચાર છે બધાનો, વાલીનો। હવે તમારી શું માંગ છે? સીએમ ને રજૂઆત કરવાની પણ તમે નક્કી કરી? હા, અમે સીએમ સુધી લડતમાં અમે તૈયારીમાં જ છીએ કે આ છોકરાને ન્યાય નહીં મળે ત્યાં સુધી ગામના 100-200 જે વાલી રહ્યા એ બધા વાલી તૈયાર છે કે આપણે સીએમ સુધી છોકરાને ન્યાય નહીં મળે તો આપણે સીએમ સુધી જવાની તૈયારીમાં જ છીએ। પેલા નામ? મારું નામ રાઠોડ જયેશભાઈ ભીમજીભાઈ, ગામ સોઢી, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ। જયેશભાઈ, શું બનાવ બન્યો હતો 10 દિવસ પહેલા? તમને મારવાનું કારણ, કોને માર્યા હતા અને આખરે પોલીસે શું કાર્યવાહી કરી? અમે ત્યાં દુકાને ઊભા હતા ને મારો મિત્ર કિશન
દિવાલ પાસે બાથરૂમ જવા ગયો હતો ત્યારે દિવાલની અંદર 5 થી 6 સિક્યુરિટી ગાર્ડ ઊભા હતા અને મારા મિત્ર કિશનને અંદર કંપનીમાં બોલાવવામાં આવ્યો અને મારો મિત્ર કિશન અંદર જતો રહ્યો. પછી મારા મિત્ર કિશનનો ફોન મારામાં એવો આવ્યો કે જલ્દી ને જલ્દી તું કંપનીમાં આવ, મને અંદર લઈ જાય છે. પછી અમે જલ્દી ને જલ્દી કંપનીની અંદર ગયા. પછી એમ કહેવામાં આવ્યું કે કયા ગામના છો? તે મેં એમ કીધું કે અમે સોઢી ગામના છીએ. સોઢી ગામના કીધા ને પછી એમને એમ કીધું કે તમે શું ચોરી કરવા આવ્યા હતા? મેં એમને એમ કીધું કે અમે ચોરી કરવા નથી આવ્યા, મારો મિત્ર અંદર ડીગો કંપનીમાં કામ કરે છે ને એને લેવા આવ્યા હતા. પછી અમે જમવા જવાના હતા. પછી શું કરવામાં આવ્યું? તમને ચોરીનો તમારા પર આક્ષેપ કરી મારવામાં આવ્યો, શું બનાવ? પછી એમાં એવું છે, એ 5-6 સિક્યુરિટી ગાર્ડ હતા ને એમને સુપરવાઇઝરને ફોન કર્યો, વિપુલ ભાઈ નામ હતું. પછી આયા વિપુલભાઈ આયા ને પછી એમને એવું કીધું કે તમે ચોરી કરવા આવ્યા છે, પણ એમને અમને ઢીકન પાટુએ ઘડીક મારવા માંડ્યા. પછી એમની ઉપર સુપરવાઇઝર હતા પુષ્પરાજસિંહ કિશોરસિંહ ચુડાસમા, એમને બોલાવવામાં આવ્યા. પછી એમને અમને સવાલ કર્યો કે તમે શું લેવા આવ્યા છો? મેં કીધું અમે મારો ભાઈબંધ ડીગો કંપનીમાં કામ કરે છે ને એને લેવા આવ્યા હતા. પછી અમારે જમવા જવાનું હતું, પણ એમને એવું ન લાગે. પછી અમને મારવા લાગ્યા ઢીકેન પાટુએ અને 15-20 જણા થઈ ગયા હતા અને રોડે અમને બહાર લઈ ગયા. પછી ત્યાં વચ્ચે જાળી હતી ને ત્યાં અમારા હાથ બહાર કાઢીને અને 15 જણાએ અમારા હાથ પકડી રાખ્યા અને અમને 50 થી 60 ધોકા વાંસામાં માર્યા. અને એમને એવું કીધું કે અમે જેવો વિડીયો બનાવીને એમ તમારે બોલવાનું છે, નકર નહીં બોલો ને તો કે હજુ તમને મારવાના છે. પછી અમે એમને કીધું ને એમ બોલવા માંડ્યા, કારણ કે મારની બીકે અમે બોલવા લાગ્યા હતા. પછી અમને એમ કીધું કે પોલીસની ગાડી બોલાવી છે. પછી તમે ફરિયાદ કરી છે આ અંગે? પોલીસ ફરિયાદ અંગે તો પછી તો અમને પોલીસ સ્ટેશન જ લઈ, એમને પોલીસ વાળાને બોલાયા. પછી પોલીસની ગાડી આવી, પછી અમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પછી મેડમે અમારા બરડા જોયા ને તે ભરોડું પડી ગયેલી હતી ને પછી એમને એમ કીધું મેડમે કે અમને સારવાર માટે દવાખાને લઈ જાઓ. પછી સારવાર માટે અમને દવાખાને ધંધુકા સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. અને ત્યાં સરકારી દવાખાનામાં ડૉક્ટર સાહેબે અમારા ત્રણેયના ફોટા પાડ્યા હતા. પછી અમને દવા આપી હતી. પછી અમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. તમે પોલીસ ફરિયાદ કરી છે ખરી? પોલીસ ફરિયાદ અમે કરી છે, પણ અમે જેવું લખાયું હતું ને એવું એમને લખ્યું તો નથી જ તે, અને તો પણ છતાં મારી સહી લઈ લીધી હતી.